સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નંદેસરી ગામના વરરાજાએ શ્રી નંદેસરી વિદ્યાલય ખાતેના મતદાન મથક પર મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા ગ્રામ્યની વાત કરીએ તો કોયલી અને નંદેસરી એમ બે બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન હાથ ધરાયું હતું. શહેરના છેવાડે આવેલ કોયલી તથા નંદેસરી તાલુકા પંચાયતની બેઠક માટે વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. શ્રી નંદેસરી ગામમાં રહેતા વરરાજા સુનિલ ચૌહાણનો લગ્ન હતું. તેઓ જાન લઈને સાંકરદા ખાતે જવાના હતા તે પહેલા નંદેસરી વિદ્યાલય ખાતે જઈ મતદાન કર્યું હતું. જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના પરિવાર સાથે નંદેસરી વિદ્યાલય ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ એક જનતાનો આપ જોઈ રહ્યા છો કે ચૂંટણી પ્રત્યેનો લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જનતા ઉત્સાહભેર જોડાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને તમામ ઉત્સાહ લોકોનો ભારતીય જનતા પાર્ટીને મત કરવાનો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારથી અહીંયા હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય મતોથી વિજય બનાવવાનો આ નંદેસરી, રૂપાપુરા, દામાપુરા, રઢિયાપુરાએ એક સંકલ્પ લીધેલો છે અને એ સંકલ્પ એમનો 18 તારીખે પૂરો થવાનો છે. આખા ગુજરાતમાં 50% ઉપર તો ભારતીય જનતા પાર્ટીની સીટો બિનહરીફ થઈ ગઈ છે. એ જ દેખાડે છે કે કોંગ્રેસનું ક્યાંય દૂર સુધી કે બીજી કોઈ પાર્ટીનું કોઈ નેતૃત્વ નથી અને લોકોને એમના ઉપર વિશ્વાસ નથી. ત્યારે જ્યારે કોઈ ઉમેદવાર ઊભા ના રહી શકતા હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના કેટલી મોટી છે.